લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલી તારીખ 16 છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં સ્વચ્છ અને નવીનીકૃત ઉર્જા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલરૂપે સરદાર સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। કંપની હવે દેશની અગ્રણી સોલાર ઉત્પાદક કંપની વારી વન વિથ ધ સનની અધિકૃત ફ્રેન્ચાઇઝી તરીકે કામગીરી શરૂ કરી રહી છે। સોમવારના રોજ સવારે 11:30 કલાકે અતુલ બેકરી પાસે બોડેલીડભોઈ રોડ સ્થિત વારી આઉટલેટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હઝરત સૈયદ કલીમ અથર અને વિશેષ અતિથિ તરીકે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે રિબીન કાપી નવી ઓફિસ અને શોરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે હવે વિસ્તારમાં ઘરેલું, ખેતી અને ઔદ્યોગિક ઉપયોગ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા સોલાર પેનલ, ઇન્વર્ટર તેમજ સંપૂર્ણ સોલાર સિસ્ટમ્સ સાથે માર્ગદર્શન અને સર્વિસ સુવિધા પણ ઉપલબ્ધ થશે। બ્રાઇટર એન્ડ ગ્રીનર ફ્યુચરના સંદેશ સાથે કંપની પર્યાવરણ મિત્ર ઉર્જાના પ્રચાર પ્રસાર માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમનું આયોજન યાસીન ઘોરી, સમીર રાજા ગરાશિયા, સુમિત વસાવા અને મકસૂદ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું।